નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયા ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું હેતા વાસાણી। જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજ નગરપાલિકાની સામાન્ય સભામાં ધાંધલ મચી ગઈ હતી। શાસક પક્ષ તરફથી ઠરાવ પસાર કરવાના વાંચન બાદ વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા ઊભા થયા અને રજૂઆત કરે તે પહેલા નગર અધ્યક્ષાએ મીટિંગ બરખાસ્ત કરી દેતા ખૂબ જ રોષ વ્યાપી ગયો। વિપક્ષી નેતા લાલધૂમ। આજે ભુજ નગરપાલિકાની સામાન્ય સભા ખૂબ જ ધાંધલ ધમાલ વચ્ચે શરૂ થતાની સાથે જ પૂરી થઈ। જોઈએ ધાંધલ ધમાલ આક્ષેપો પ્રતિ આક્ષેપોના દ્રશ્યો। આજે સામાન્ય સભામાં પ્રમુખ માટે નવી ગાડી લેવી, સુલભ શૌચાલયો બનાવવા વગેરે ઠરાવ લાવવા માટે વંચાણ થયા બાદ આ બનાવ બન્યો। પ્રમુખે મીટિંગ મુલતવી રાખતા પાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા અને કોંગ્રેસના નગરસેવકો પ્રમુખની ચેમ્બરમાં ધસી ગયા હતા અને તું મેં થતા પ્રમુખ અને શાસક પક્ષના નેતા અને અન્ય બીજેપીના નગરસેવકો ચેમ્બરની બહાર નીકળી ગયા હતા। આ રીતે લગભગ 1 કલાક સુધી ધાંધલ ધમાલના વરવા દ્રશ્યો સર્જાયા હતા। સમગ્ર બનાવ બાદ નગર અધ્યક્ષા હેમલતાબેન ગોરે જણાવ્યું કે અમારા જે ઠરાવ થયા છે બધા અમે સર્વાનુમતે અમે પાસ કર્યા। ત્યારબાદ એ લોકો બહુમતી અમે બધા ઠરાવ પાસ કર્યા છે। પોતે આજે એક લેડીઝ પ્રમુખ છું અને પોતે જાડેજા છે, છતાં પોતે પોતાની આજે મર્યાદામાં નથી રહ્યા। ગમે રીતે મારા સામે વર્તન કર્યો, ગુસ્સામાં ગમે એવા આજે પોતે મારા સાથે શબ્દો વાપર્યા છે, છતાં મેં શાંતિપૂર્વક જવાબ આપ્યો, તમે લોકોના હિતમાં છો, અમે પણ લોકોના હિતમાં છીએ। જે વિકાસના પ્રશ્નો હોય તો સાથે મળીને આપણે એનું હલ કરીએ, એક આપણી આ રીત કહેવાય। આ તો પોતે પોતાની રીતે ઉગ્ર અવાજ કરી અને કે તમે છોડીને ચાલ્યા જાઓ છો, ખોટી રીતે બધી 42 વાતો કરવા પોતે માંડી ગયા। પૂરક બોર્ડને કેમ બગાડવો, બધાને લેડીઝ પ્રમુખને કેમ હેરાન કરવું, એટલે આજે ઈરાદાપૂર્વક આ લોકો અત્યારે આ એક નાટક કર્યો છે। અહીંયા ઈરાદાપૂર્વક એને બોર્ડ બગાડવો હતો અને એક લેડીઝ પ્રમુખને એ ખોટી રીતે ખોટા શબ્દો વાપરીને મેં શાંતિ જવાબ દીધો। બીજું તમારા પ્રશ્નો હશે હું તમને બધા લેખિતમાં તમને જવાબ આપીશ। આ પાણીનો પ્રશ્ન છે તો હું ત્યાં માણસોને મોકલાવીશ। હવે આ પાણી ગંદો પાણી નથી, આ પાણીમાં કોઈ કચરો આવી ગયો છે એટલે થોડોક પાણી બગડી ગયો। અત્યારે સફાઈનો પ્રશ્ન અમે 1 થી 14 ઓરની અંદર અમે કોન્ટ્રાક્ટર આપેલું છે। સફાઈ રોડ લાઇનની અંદર મને જ્યારે આ લોકો પોતે પપ્પુભાઈ પોતે મને લેખિતમાં મને આપી ગયા હતા તો હું રાત્રે 11:30 100 લાઇટ હું જોઈ આવી, જુબલી ગ્રાઉન્ડ, હોસ્પિટલ રોડ, કોલેજ રોડ અને ત્યારબાદ શાસક પક્ષના નેતા બાપાલાલ જાડેજાએ પણ વાતચીત કરી હતી। ભુજ નગરપાલિકા જે પણ પ્રશ્નો ઉત્પન્ન, આ તો આવડી મોટી સંસ્થા છે, એમાં પ્રશ્નો ઉત્પન્ન થાય ને અમે કહીએ કે આવડી મોટી નગરપાલિકા છે, નગરપાલિકામાં ચીફ ઓફિસર આવ્યો ગયો એ પણ થોડોક પ્રશ્ન છે એમને। હવે કાયમી અમારા સાહેબ ચીફ ઓફિસર મળ્યા છે નગરપાલિકાને, એટલે તાત્કાલિક બીજું નગરપાલિકા એટલે પ્રજાની સુખાકારી માટેની ચિંતા કરતી એક સંસ્થા, પરંતુ ભુજ નગરપાલિકાની સામાન્ય સભા હોય છે ત્યારે પ્રજાના પ્રશ્નો બાજુએ મુકાય છે અને લોકશાહીની જે કાર્યપ્રણાલી છે જેમાં સત્તાપક્ષ અને વિપક્ષ દ્વારા સાથે મળીને પ્રજાના પ્રશ્નો ઉકેલવાના હોય છે, પરંતુ ભુજ નગરપાલિકામાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે સામાન્ય સભામાં કાયમ ડખો થાય છે। આ વખતે પણ સફાઈ મુદ્દે સત્તાપક્ષે સબ બરાબરની વાત કરી હતી ત્યારે વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ મા આશાપુરા ન્યૂઝ અને કચ્છિયા ટીવી સમાચારના ખાસ કાર્યક્રમ સાંભળો છો, જેમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત ભુજમાં પથરાયેલી ગંદકીને તંત્ર સમક્ષ મૂકે છે એ સાંભળો છો કાર્યક્રમને ટાંકીને સત્તા પક્ષ પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે મા આશાપુરા ન્યૂઝ અને કચ્છિયા ટીવી સમાચારના સાંભળો છો કાર્યક્રમને ક્યારેક સાંભળો તો ખબર પડશે કે ભુજમાં કેટલી ગંદકી પડી છે। જે રીતે તમે જોયું
મીડિયાની હાજરીમાં જે સભાની શરૂઆત થઈ, એમણે મુદ્દાઓ મૂક્યા, પોતાની રીતે ઠરાવો એકથી કરી અને આટલા રાબેતા મુજબ જે રીતે એ લોકો લે છે એ રીતે એમણે લીધા. અમે મોરચા અને અમનનગર વોર્ડ નંબર 1નો મોરચો અને વોર્ડ નંબર 13નો મોરચો, બધી બહેનો દીકરીઓ સામાન્ય સભાથી પહેલા જ્યારે આ મોરચા લઈને આવતા હોય ત્યારે અમે સામાન્ય સભા ન ખોરવાય, આ બધા મોરચા લઈને આવજો એટલે સામાન્ય સભામાંથી જે આ ભાગવાની જે વૃત્તિ છે એ ન વૃત્તિ એ લોકોનો બર ના આવે. અને એ હજી પહેલા પ્રશ્નમાં જ એ બધા ઊભા થઈ અને સીધા અહીંયાથી સભા દરખાસ્ત મૂકી અને બધું પૂરું થઈ ગયું એમ કરી અને નીકળી ગયા. એટલા માટે અમે પાછો એમની કનેથી અમે એમને કીધું કે અમે તમારી ચેમ્બરમાં આવીએ છીએ અને જે પ્રશ્નો બાકી રહી ગઈ છે, જેની ચર્ચા નથી થઈ, એ બધી ચર્ચા કરવા માટે અમે નીચે ગયા. તો દાદાગીરીનું વાતાવરણ, શાસક પક્ષના નેતા પ્રમુખ સાહેબા જાણે જો હુકમી રાજાશાહીનો યુગ હાલતો હોય એવી રીતે લોકોના પ્રતિનિધિ સાથે ચર્ચા કરતા હતા. અમે એમના દાદાગીરીને જરાય પણ વશ થયા નથી. અમે લોકોના જે પ્રશ્નો હતા, લોકોના પ્રશ્નોની વાચા આપવા માટે અમે એમની પાસે વારંવાર રજૂઆતો કરી હતી. મહિલા પ્રમુખ છે, અમે એમનું હંમેશા સન્માન રાખ્યું છે, પણ લોકોના પ્રશ્નોને વાચા આપવાનું કામ પણ મહિલા પ્રમુખનું છે. મહિલા પ્રમુખ તો બધું જાણી શકે કે ઘરમાં આજે શું પરિસ્થિતિ. એ રીતે આજે ભુજ નગરપાલિકામાં અનેક વરવા દ્રશ્યો સર્જાયા હતા. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ કાર્ડિયોલોજી એન્ડ ડાયાબેટોલોજી ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદય રોગ, વાલ્વની બીમારી, બ્લડ પ્રેશર, ડાયાબિટીસની સારવાર, 24 કલાક ઇમરજન્સી સારવાર, ઉપલબ્ધ સુવિધાઓ છાતીમાં દુખાવાની સારવાર, હાર્ટ એટેકની સારવાર, અતિ આધુનિક મશીનરીથી નિદાન જેવા કે 2D ઇકો કલર ડોપલર, TMT, ECG, કાર્ડિયોગ્રામ વગેરે સંપૂર્ણ સચોટ નિદાન અને સારવાર. સરનામું શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ, ગાયત્રી કોમ્પ્લેક્સ, બેંક ઓફ ઇન્ડિયા પાસે, દિવ્ય ભાસ્કરની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 02832 254 054 76982 82902. વેલકમ ફોર હેલ્ધી લાઈફ કાઉન્સેલિંગ. સમગ્ર ભારતમાં લોખંડી મહિલા તરીકે જાણીતા બનેલા અને આતંકવાદીઓનો ખાત્મો બોલાવવા માટે અમૃતસર મંદિરમાં પણ લશ્કરને પ્રવેશવાની છૂટ આપવાનો મોટો અને ગંભીર નિર્ણય લેનાર, આ જ નિર્ણયના કારણે મોતને ભેટનાર પરંતુ પોતાના કામ થકી લોકોના દિલમાં અમર થયેલા ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીની જન્મ જયંતિની ઉજવણી કરાઈ હતી. ભારતમાં જવાહરલાલ નહેરુથી કરી વર્તમાન નરેન્દ્ર મોદી સહિત છેલ્લા 67 વર્ષમાં અનેક વડાપ્રધાનો આવ્યા અને ગયા, પરંતુ પોતાના અડીખમ નિર્ણય માટે તેમજ દેશના મહત્વના નિર્ણય માટે પોતાના જીવને પણ દાવ ઉપર લગાડી દેનાર વડાપ્રધાનની યાદી તૈયાર કરીએ તો એકાદ બે જ વડાપ્રધાનના નામ નજર સામે આવે, જેમાં સ્વ ઇન્દિરા ગાંધીનું નામ મોખરે ગણી શકાય. અને એટલે જ ઇન્દિરાને લોખંડી મહિલા તરીકેનું ઉપનામ પણ મળ્યું. જો કે અફસોસની વાત એ છે કે ભારતના આ જાંબાઝ મહિલા વડાપ્રધાનને આજે એકાદ પક્ષને બાદ કરતા ભાગ્યે જ યાદ કરાયા હતા. કચ્છ ભુજમાં પણ ઇન્દિરા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે કાર્યક્રમો યોજાયા હતા. કોંગ્રેસ કાર્યકર્તાઓએ પોતાના નેતાઓને યાદ કરી અંજલિ આપી હતી. નહેરુજીના જન્મ જયંતિના દિવસે અમે જાહેરાત કરેલી કે નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા, કારણ કે આ દેશમાં જે રીતની નેગેટિવિટી રાજનીતિ ચાલી રહી છે એના માટે અમને કચ્છ કોંગ્રેસને એક એવો વિચાર આવ્યો કે નહેરુજીને જે રીતે ખોટી ભરમાવી, લોકોને ભરમાવીને જે ચિતરવામાં આવે છે અને આ ફાસિસ્ટ તત્વો જે છે એ લોકો જે રીતના અપપ્રચાર કરે છે, એના માટે કરીને અમને એક એવો વિચાર આવ્યો કે આપણે ક્યાંક એવો સેમ્પલ કેસ, ટ્રાયલ કેસ કરવો જોઈએ. ખરેખર આ લોકો જે પ્રચાર પ્રસાર કરે છે એના માટે બાળકોને નિબંધ સ્પર્ધા દ્વારા અને ચિત્ર સ્પર્ધા દ્વારા એમના વિચારો અમારી પાસે પહોંચે અને નહેરુજીની બાબતે બાળકો શું વિચારે છે અને એમના અંદર શું પડેલું છે એ અમને વિચાર આવ્યો, એટલે અમે નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા રાખી. મુંબઈ સેન્ટ્રલ, ધ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ. પાંજો પંજો શોરૂમ એટલે મુંબઈ સેન્ટ્રલ, જ્યાં તમે મેળવી શકશો અતિ આધુનિક રેડીમેડ ગાર્મેન્ટમાં અનેક વેરાયટી, ડિઝાઇનર ડ્રેસ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ, લેડીઝ વેસ્ટર્ન આઉટફિટ,
વેરી ચણિયા ચોલી, મેન્સ એથનિક વેર, તો હવે કંઈ જ વિચારવાની જરૂર નથી. તમારા ઉડતા પગને ઇશારો કરો માત્ર મુંબઈ સેન્ટ્રલ, વાણિયાવાડ, ભુજ તરફ. મોબાઈલ નંબર 9904714400, ફોન નંબર 220400, ઈમેલ info@mumbaicentralindia.com. સાંભળો છો? સરકારી અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ સાંભળો છો? અહીં દ્રશ્યમાન થાય છે તે વિસ્તાર કેમ્પમાં આવેલ જૂના કચ્છમિત્ર કાર્યાલય સામેનો વિસ્તાર છે, જે કચરાના ઢગથી ત્રસ્ત છે. ઘણી રજૂઆત બાદ પણ સફાઈ નિયમિત થતી નથી. આ વિસ્તાર છે માનસિક આરોગ્યની હોસ્પિટલ સામેનો. આ વિસ્તાર ગંદકીથી ખદબદે છે. હોસ્પિટલના સત્તાવાળાઓએ અહીં પાટલી બનાવવા અથવા કચરાપેટી રાખવા રજૂઆત કરી છે. નગરપાલિકાએ સ્વચ્છતાની વાત કરી છે, છતાં હોસ્પિટલ સામે કચરાપેટી મૂકવાની શક્તિએ નથી. સ્વચ્છતા અભિયાનની હાંસી ઉડાડતો આ વિસ્તાર છે. એસકે કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ, ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા. હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ. દરેક રેન્જ હાજર સ્ટોકમાં, એટલે એસકે કન્ઝ્યુમર. ઓર્ગન, આઈપોડ, સોની પ્લેટેશનર, ડીવીડી પ્લેયર, બાયનોક્યુલર, હેર ડ્રાયર, હેર સ્ટ્રેનર, હેર રિમૂવર, પ્રેસ, મસાજર, મની ચેક અને મની કાઉન્ટિંગ મશીન, બધું જ એક જ સ્થળે. બેક લાઇટ ટોર્ચ તેમજ બ્રાન્ડેડ ઘડિયાળમાં વિશાળ રેન્જ, જેવી કે રાડો, સ્વિસ્ટાર, સિટીઝન, કેસિયો. ઇમ્પોર્ટેડ લગેજ, ટ્રોલી બેગ, લેપટોપ બેગ, ઓફિસ પર્સ, ટ્રેકિંગ બેગ, બ્લેન્કેટ, બેડશીટ, પરફ્યુમ્સ, બોડી સ્પ્રે, સાબુ, હેર કલર, ગોગલ્સ, પોકેટ પર્સ, કેપ, કિચન, લોક, સોક, બેલ્ટની વિશાળ રેન્જ. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832223943. ભુજના હૃદયસમા વિસ્તાર મિડલ સ્કૂલના ગ્રાઉન્ડમાં એંગલ, પતરા તથા અન્ય ભંગારનો જમાવડો થયો છે. સ્વચ્છતા અભિયાનની હાંસી ઉડાડતું સરકારી તંત્ર. ભુજમાં મિડલ સ્કૂલના મેદાનમાં આવેલ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાસે જાણે ભંગારવાળો ઊભો થયો છે. જૂના એંગલ, પતરા તથા કચરો એકઠો થયો છે. પીડબ્લ્યુડી સ્ટેટની ઉદાસીનતાથી સમગ્ર વિસ્તાર ભંગારવાળામાં ફેરવાયો છે. પીડબ્લ્યુડી સ્ટેટ કેન્દ્ર તથા રાજ્ય સરકારના સ્વચ્છતા અભિયાનની જાણે કે હાંસી ઉડાડતા હોય તેવો તાલ સર્જાયો છે. આ અંગે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ IM લોખંડવાડાએ જણાવ્યું કે હવે જે કાટમાળની વાત છે, જે ભૂકંપ વખતે પીડબ્લ્યુડીએ ટેમ્પરરી શેડ બનાવ્યા હતા. હવે એના જે બીજા રૂમ બન્યા, એટલે એ જે કાટમાળ પડ્યો છે એ પીડબ્લ્યુડી હસ્તકનો છે, એટલે એનો નિકાલ તો એ જ કરી શકે. અમારા હસ્તક એ બધી વસ્તુ આવતી નથી. એ રીતે હવે પ્રશ્ન થાય છે કે કોણ સ્વચ્છતા અભિયાન ઉપાડશે? બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લ્યો. આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. ભુજની મિડલ સ્કૂલ એટલે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા હજી પણ પ્રી ફેબ સ્ટ્રક્ચર હટાવવામાં આવેલ નથી. પીડબ્લ્યુ હટાવશે કે શિક્ષણ વિભાગ, કે પછી ઇતિહાસની જાળવણી કરાશે? પ્રશ્ન પેચીદો છે. ભૂકંપ બાદ મિડલ સ્કૂલના મકાનનો નાશ થયેલ, ત્યારે પ્રીફેબ મકાનો ઊભા કરી શિક્ષણ અને તાલીમ ભવન ચાલુ કરાયું. 2001 બાદ આજે 2014નું વર્ષ થયું, પણ આ 12 થી 13 વર્ષ પછી પણ પ્રીફેબ મકાનોનું સ્ટ્રક્ચર દૂર કરાતું નથી. આ સ્ટ્રક્ચરના ઘણા બારી બારણા વગેરે તૂટી ગયા છે. ચારે બાજુ ઘાસ ઉગી નીકળ્યું છે. કોણ પ્રીફેબ હટાવવા નિર્ણય લેશે
બાઇટ. પીડબ્લ્યુડી સ્ટેટને શિક્ષણ વિભાગમાં રસ હોય તેવું લાગતું નથી. અને ઘાસની આ ગ્રાઉન્ડ મોટું છે એટલે અમારા સોર્સિસ જે 8-10 જણા છે, અમારે જેટલું થાય એટલું તો કરીએ જ છે. કારણ કે મહિનાની અંદર એક વખત ઘાસ કાઢવાનો પ્રયત્ન કરીએ, જેટલું અમારા શક્ય થાય એટલા પ્રયત્ન કરીએ છીએ. અને સફાઈ માટે અમારા ગ્રાઉન્ડ કર્મચારી માટે કોઈ ના એવી કોઈ વ્યવસ્થા નથી. ગ્રાન્ટ છે ના એવી કોઈ વ્યવસ્થા નથી. ગ્રાન્ટ કોણ ફાળવે છે? ગ્રાન્ટ અમને જીસીઆરટી માંથી મળે છે અને ગાંધીનગર. એટલે ગ્રાન્ટ એવી ન હોય, કન્ટીજન્સી માંથી સામાન્ય જે આપણી ઓફિસની સફાઈ માટેના પાર્ટ ટાઈમ જે કર્મચારી હોય એના મારફતે એટલે અમે એવી કોઈ સ્પેશિયલ જોગવાઈ નથી હોતી. તો અમે અમારી રીતે અમારા પ્રયત્નો થકી અમારા લેક્ચર મિત્રો પણ જેટલું એનાથી થઈ શકે એટલું કરીએ છીએ. અચ્છા સાહેબ, આપે આ ગ્રાઉન્ડ આની સફાઈ માટે ખાસ વ્યવસ્થાની જરૂર છે અથવા તો પૈસાની જરૂર છે એવું આપના પહેલા ઉચ્ચ અધિકારી? એટલે આમાં નગરપાલિકા થોડોક બહારની જે બાઉન્ડ્રી વોલ છે, અત્યારે બહાર જાહેર રોડ છે એટલે એમાંથી ગમે તે આવે અને બગાડી જતા હોય કે આ પ્લાસ્ટિકના ડબલા, કચરા એવું બધું થતું હોય. महिला गृह उद्योग अमरेली धार्मिक, राजकीय, शैक्षणिक के सामाजिक प्रसंगों ने यादगार बनावो महिला गृह उद्योग ने हस्तकला कृतियों विशिष्ट व्यक्तिओने विशिष्ट रीते सन्मानित करवा माटे विशिष्ट प्रकारना शील्ड, मोमेंटो, ताम्रपत्र. एड्रेस दुकान नंबर 1 जुबिली ग्राउंड ની પાછળ અક્ષરરાજ એપાર્ટમેન્ટ, બેન્કર્સ કોલોની, ભુજ. કોન્ટેક્ટ 9727722122 9426968178. 9 કરોડના ખર્ચ બાદ મોદી સરકારને ક્લીન ચીટ. તત્કાલીન મોદી સરકારને કાળી ટીલી લગાડનાર અને મોદીને સાંપ્રદાયિક તરીકે ચિતરી નાખનાર ગોધરા કાંડનો અહેવાલ નાણાવટી પંચે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલને સુપરત કર્યો હતો. અહેવાલમાં મોદી સરકારને ક્લીન ચીટ. ગુજરાતમાં 2002માં ગોધરા કાંડ સમગ્ર રાજ્યમાં કોમી હિંસા ફાટી નીકળી હતી અને ત્યારથી કરીને આજ દિવસ સુધી ગોધરા કાંડનું ભૂત આજ દી સુધી મોદી સરકાર ઉપર ભમતું હતું. આટલું જ નહીં, ગોધરા કાંડનો બનાવ અંગત તાત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પણ સાંપ્રદાયિક તરીકે ચિતરી નાખ્યા હતા. મોદીને કોમવાદી તરીકે પણ આ ગોધરા કાંડે લેબલ લગાડી દીધું હતું. જો કે આજે 4609 દિવસ બાદ અને 9 કરોડના ખર્ચ બાદ નાણામંત્રી પંચે મોદી સરકારને ગોધરા કાંડમાંથી ક્લીન ચીટ આપી દેતા ભાજપે એને શુભ સમાચાર અને સત્યનો વિજય ગણાવ્યો છે. પણ જ્યારે કોંગ્રેસે આ અહેવાલને 4000 જેટલા દિવસો સુધી ખેંચવો પડ્યો અને 9 કરોડ જેટલી માતબાર રકમનો ખર્ચ કરવો પડ્યો, એને દુઃખદ ગણાવ્યો હતો. પણ જ્યારે કોંગ્રેસે આ અહેવાલને 4000 જેટલા દિવસો સુધી ખેંચવો પડ્યો અને 9 કરોડ જેટલી માતબાર રકમનો ખર્ચ કરવો પડ્યો, એને દુઃખદ ગણાવ્યો હતો. 2002 ગુજરાત માટે આ દિવસ, આ વર્ષ ક્યારે નહીં ભૂલાય. જોકે હવે એમાંથી એક બહાર આવવાનું એક સદભાગ્ય સમગ્ર ગુજરાતીઓને સાંપડે એવું સમાચાર મળ્યા છે. 2002 એટલે કે ગોધરા કાંડ, અને ગોધરા કાંડને લઈને ખૂબ જ મોટું રાજકારણ રમાયું. યુપીએના આક્ષેપો હોય કે પછી અન્ય પક્ષોના આક્ષેપો હોય કે ગુજરાત સરકાર, તત્કાલીન ગુજરાત સરકારના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી એ બિન સાંપ્રદાયિક એટલે કે કોમવાદી વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ છે, એવા આક્ષેપો થયા. પંકજભાઈને મળશું કે 4600 દિવસ પસાર કરવા પડ્યા. એ દિવસો દરમિયાન કાળી ટીલી ક્યારેક લગાડવાનો પ્રયાસ અમુક પક્ષ દ્વારા થયો. તો હવે કેટલી ખુશી છે. આજે નાણાવટી પંચ દ્વારા જે ક્લીન ચીટ મળી છે એ ખરેખર તો તે વખતની ઘટનાઓની અંદર ક્લીન ચીટ જ હતી, પરંતુ આજે એ અહેવાલ પછી એ પ્રસ્થાપિત થયું છે. અને એક એવા રાષ્ટ્રભક્ત રાજપુરુષ માટે જે પ્રકારે કોંગ્રેસ પાર્ટી અને દેશની બાકીની પાર્ટીઓએ એને બદનામ કરવાનું જાણે એક આખું આંતરરાષ્ટ્રીય કાવતરું હોય એ પ્રકારે કાગારોળ મચાવીને એક વ્યક્તિને જે પીડાઓ આપી હતી અને એવા કારણોસર અનેક રાષ્ટ્રભક્તોને મનની અંદર પીડાઓ થઈ હતી, આજે આ અહેવાલ પછી એ પીડા મુક્તિનો આનંદ રાષ્ટ્રભક્ત લોકો અનુભવી રહ્યા હોય એવું હું મહેસૂસ કરું છું. ક્યારે મારી દ્રષ્ટિએ કોઈ સત્યને બહાર લઈ આવવા માટે જે પણ કરવું જોઈએ એ કરવું જોઈએ, એના માટે ખર્ચ કોઈ મારી દ્રષ્ટિએ મહત્વની બાબત નથી. કે બીજેપીની ગવર્મેન્ટ જ્યારે આવી છે ત્યારે હર હંમેશ
એમણે કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય એનો દુરુપયોગ કરવાની કોશિશ કરી છે અને સ્વાભાવિક જ છે કે હવે વડાપ્રધાન થયા એટલે બધા લાઇટમાં જીવે છે. હું તો એમ કહીશ કે જ્યાં સુધી લોકાયુક્તની નિમણૂક ગુજરાતમાં ન થાય ત્યાં સુધી કોઈ તપાસ નિષ્પક્ષ ન થઈ શકે. કારણ કે લોકાયુક્તની નિમણૂક કરવામાં વિરોધ પક્ષના નેતા હોય છે, મુખ્યમંત્રી હોય છે, અન્ય પણ ચીફ જસ્ટિસ ને એ લોકો હોય છે. ત્યારે લોકાયુક્તની જો નિષ્પક્ષ નિમણૂક કરવામાં આવે, લોકાયુક્તમાં પણ એમણે એ જ કર્યું, 45 કરોડનો આંધણ કર્યા પછી સરવાળે વાત એ જ આવી છે. એ જ રીતે તમે બધી જગ્યાએ જો ક્યાંય વિશ્વસનીયતા અત્યારે જણાતી નથી. એટલે હું એમ માનું છું આવા પંચો નિમણૂક કરી અને જે પોતાની જવાબદારીમાંથી છટકવાની જે કોશિશ કરે છે અને બેફામ જે આ ભાજપના જે આગેવાનો થયા છે એના ઉપર લગામ લગાવવા માટે કોઈક નવી નીતિ વિચારવી પડશે એવું મારું માનવું છે. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. આદિપુર મહિલા પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારી સામે સસરાએ જમાઈને કાચનો ગ્લાસ ફટકાર્યો તો જમાઈએ સસરાને ભોંકી દીધી છરી. ગાંધીધામમાં રહેતા દંપતી વચ્ચે ચાલતા કજિયાના સમાધાન માટે આદિપુર મહિલા પોલીસ સ્ટેશનમાં મળેલી બેઠકમાં સસરા અને જમાઈ વચ્ચે બોલાચાલી થતા બંને વચ્ચે મારામારી સર્જાઈ હતી. મળતી વિગતો મુજબ ગાંધીધામના મહેશ્વરી નગરમાં રહેતા બાબુ અર્જણ ઝોલા અને તેની પત્ની સવિતાબેન વચ્ચે થોડા સમયથી મનદુખ ચાલતો હોવાથી સવિતાબેને પતિ બાબુ વિરુદ્ધ પોતાને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હોવાની પોલીસમાં અરજી આપી હતી. પોલીસ સ્ટેશનના પીએસઆઈ મયુરીબા જાડેજાએ પતિ પત્ની વચ્ચે થયેલા ઝઘડાનો સમાધાન કરાવવા પોલીસ સ્ટેશને બોલાવ્યા હતા. બંને પતિ પત્ની એકાંતમાં વાત કરી શકે તે માટે અલગ રૂમમાં બેસાડાયા હતા, જ્યાં અચાનક કોઈક વાત પર એકબીજા પર ઉશ્કેરાઈ જતા દંપતી વચ્ચે ઝપાઝપી સર્જાઈ હતી. યુવતીના પિતા રૂમમાં અંદર પ્રવેશી જમાઈને માથાના ભાગે કાચનો ગ્લાસ ફટકારતા અર્જણને લોહિયાળ ઈજાઓ થઈ હતી, જેને સારવાર માટે ગાંધીધામની રામબાગ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો, પણ વધુ સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જે અંગે અર્જણે સસરા અને પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તો બીજી તરફ જમાઈએ સસરાને હાથના ભાગે ચાકુ મારતા સસરા એટલે કે કાનજી દેવજીએ પણ આદિપુર પોલીસ મધ્યે જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હોવાનું માલુમ પડ્યું હતું. આ ઘટના મહિલા પોલીસ સ્ટેશનમાં મહિલા પીએસઆઈ અને સ્ટાફની હાજરીમાં જ બનતા ભારે ચકચાર મચી ગઈ હતી. જો કે થોડો સમય સારી રીતે ચાલ્યા બાદ ફરી બંને વચ્ચે વિવાદ ઉભો થતા પત્નીએ પતિ વિરુદ્ધ દારૂ પીને ત્રાસ આપતો હોવાની પોલીસને અરજી આપતા મહિલા પોલીસે બંનેને સમાધાન માટે ગઈકાલે પણ બોલાવ્યા હતા. એક ચર્ચા મુજબ આજે મહિલા પોલીસ સ્ટેશનમાં બનેલી ઘટના વેળા પણ યુવક નશો કરેલી હાલતમાં હોવાનું કહેવાય છે. મારું નામ સવિતા કાનજી દુવા. મારો ઘરવાળાએ મારા ઉપર ગેરોસીન છાંટીને એવી રીતના કર્યો, મારા ઉપર મારકૂટ કર્યો. મારા પપ્પાને, મારી મમ્મીને, મારા ભાઈને મારી નાખવાની એવી રીતના ધમકી આપી અને મને પણ ગેરોસીન છાંટીને મારવાની એને એવી રીતના કર્યો. પછી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ તો પોલીસ સ્ટેશને કોઈ પણ કાંઈ કર્યો નથી, ન પોલીસવાળાએ ન કાંઈ પણ કોઈ નથી કર્યું. અંદર પોલીસ સ્ટેશનની અંદર પહેલે એણે પોલીસવાળી બાઈને છપાટ મારી. એ ઊભો નહોતો રહી શકતો, છતાં પણ પોલીસવાળી બાઈ એને ઊભો કરીને એને ખુરશી પર બેસાડ્યો. એ છોરાને ખુરશી માથે બેસાડ્યો. ઊભો નહોતો રહી શકતો, છતાં પણ એને બોલાવ્યો અને ખુરશી માથે બેસાડ્યો. એ છોકરાએ ડાયરેક્ટ પોલીસવાળી બાઈને છપાટ માર્યો અમારી સામે. અમે સાક્ષી 3 જણા, એમાં સાક્ષી અમે 3 જણા અને પોલીસવાળીને 1000 રૂપિયા દીધા. એને પહેલે 1000 દીધા, પછી એને છપાટ મારી. પહેલે 1000ની નોટ આપીએ અને પછી એને છપાટ મારી પોલીસવાળીને. પોલીસવાળી બહાર નીકળી ગઈ. પછી મારી છોકરીને મારવા લાગ્યો. હું બેઠો હતો બારે, મારા હાથમાં કાંઈ ના આવ્યો. ગલાસ આવી ગયો, છોડાવ જતો હતો અને માથામાં ગલાસ મારો છૂટી ગયો. ચાકો હતો એની હાથમાં, આ બાજુ અહીંયા પડ્યો હતો ચાકો તો ચાકાથી મને વાગ્યો નહીં. ચાકા એટલે એટલી વારમાં બીજા પોલીસવાળા પહોંચી આવ્યા એટલે હું મારી જાન બચી ગઈ. હશે મારા નામ. હા, તો બેન અમારે આજ બોલાવી હતી, તમે આવી જાઓ ભાઈને અમે લઈ આવ્યા છે ને ઘરવાળાને બોલાવી, તમે પછી હાજર થઈ ગયા. તો અમે 2 જણાને વાત ચાલતા દીધી અંદર, તો બધું થઈ ગયો. એનું બધી એને બેને કીધું તમે બેન તમે ફોટો લઈ આવો. તો ભાઈ બહાર નીકળી ગયો, ફોટો લેવા જતો હતો. પછી મારી બેન એને બોલાવી, તમે આવી જાઓ ઘરમાં. પછી 2 જણા બેઠા હતા, વાતું કરતા હતા. પછી બેનને જેમ તેમ ગારી દીધો એનો ઘરો. પછી એને તો બેન એને ગુસ્સો આવી જાય, તારે રાન તને વેચી નાખી, તને એમ કઈ નાખીશ ને એમ ધમકી લીધો. તા એને પછી એને એક લપટ એનો ઘરોને માર્યો, પછી આપ માર્યો. પછી 2 જણાને બહુ મારકૂટ થઈ ગઈ. પછી પોલીસવાળા લેવા, પોલીસવાળા બધે ભાગી ગયા, કોઈ અંદર છૂટાવા ના આવ્યો. છે ને કે 20 દિવસ પહેલા અમને પપ્પાને ફોન આવ્યો હતો રાતના 1 વાગે
કે એને અને છોકરીએ ફોન કર્યો હતો કે પપ્પા મારા ઉપર કેરોસીન છાંટી દીધું છે ને મને બચાવો એમ બચાવવાની બહુ બૂમો પાડતી હતી એ છોકરી. તો અમે છે ને તરત પોલીસ સ્ટેશન ગયા. પોલીસને લઈને અમે એમના ઘરે ગયા ત્યારે છોકરી આજે આખી ભીંજાયેલી હતી કેરોસીનથી ને અંદર રૂમમાં એને પોતાને બંધ કરી રાખ્યું હતું, કારણ કે એનો ઘરવાળો એટલો પીધેલો હતો કે બહુ ગાળો ગંદને બોલતો હતો, એટલે છોકરીને કંઈ નુકસાન ન કરે એટલે કેરોસીન એને છાંટી દીધું, ખાલી બાળવાની જેની તૈયાર હતી. પછી અમે છોકરીને અમે ન ગયા, પણ પોલીસ 2 ભાઈઓ એને લઈ આવ્યા મહિલા, એમને ઘરવાળાને અરેસ્ટ કર્યું ને 2 કલાકમાં જ એને ઘરવાળાને જે છોકરો હતો એને મમ્મી પપ્પાને 2 કલાકમાં જ પૈસા દઈને એ લોકો છૂટી ગયા. હરા શોરૂમ ફેશનની દુનિયામાં અને આધુનિક યુગમાં આપની પસંદગી મુજબ કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ માટે બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લો, જ્યાં તમને મળી રહેશે અવનવી ફેશનના બ્રાન્ડેડ કંપનીના સલવાર સૂટ, કોટન ડ્રેસ, કુર્તી તેમજ રેડીમેડ ડ્રેસની લેટેસ્ટ વેરાયટીઓ. અને હા, લગ્ન પ્રસંગ માટે લેટેસ્ટ પાર્ટીવેર ડ્રેસીસ પણ ઉપલબ્ધ. તો અવનવી વેરાયટીઓ નિહાળવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો હરા ધ એવરગ્રીન લેડીઝ ડ્રેસ મટીરિયલ્સની. એડ્રેસ શોપ નંબર 5, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9825153687. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.